જમીનનો ઝઘડો મોતમાં પરિણમ્યો. બે ભાઈના ઝઘડામાં ત્રીજા ભાઈનું મોત. નમસ્કાર, ગુજરાત તકના ક્રાઇમ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. કહેવાય છે કે જર, જોરું અને જમીન ત્રણેય કજિયાના છોરું. બોટાદના સીતાપર ગામે આ કહેવત સાચી પડી છે. જમીન બાબતે બે ભાઈઓના ઝઘડામાં વચ્ચે પડવું ત્રીજા ભાઈને ભારે પડ્યું છે. મારામારીની ઘટનામાં લોખંડનો ભાગ માથામાં વાગતા ત્રીજા ભાઈનું મોત નીપજ્યું છે. જોઈએ સમગ્ર અહેવાલ વિગતવાર. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના સીતાપર ગામે જમીનના વિવાદમાં એક યુવકનું મોત નીપજ્યું. સમગ્ર ઘટનાની વાત કરીએ તો જમીન વાવવા બાબતે ત્રણ ભાઈ વચ્ચે એવું નક્કી થયું હતું કે જે માતા પિતાનું ભરણ પોષણ કરે તે જમીન વાવે. વિજયભાઈ ઓળખ્યા તેમના માતા પિતાને સાથે રાખતા હોવાથી વિજયભાઈ જમીન વાવતા હતા, જે તેમના ભાઈ નીરુભાઈને મંજૂર ન હતું. જમીનમાં ભાગ લેવા બાબતે નીરુભાઈની ઘણા સમયથી વિજયભાઈ સાથે માથાકૂટ ચાલતી હતી. આ વચ્ચે નીરુભાઈનો ફરી વિજયભાઈ સાથે ઝઘડો અને મારામારી થઈ. આ વાત મોટા ભાઈ કરમસિંહભાઈને ખબર પડતા તેઓ દોડી આવ્યા હતા અને ઝઘડામાં વચ્ચે પડ્યા હતા. બંને ભાઈઓને છૂટા પાડવા જતાં તેમને લોખંડનો પાઇપ માથામાં વાગ્યો હતો. ગંભીર ઈજાઓ થતાં કરમસિંહભાઈને તાત્કાલિક બોટાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. મૃતક કરમસિંહના ભાઈ વિજયે સગા ભાઈ નીરુ સહિત 4 વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવતા ઢસા પોલીસે ચારેય આરોપી સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો. ઢસા પોલીસ સ્ટેશનના જે સીતાપર ગામ આવેલું છે ત્યાં આજે ખૂનનો ગુનો છે તે દાખલ થયેલ છે. આ બનાવની વિગત જોઈએ તો તેમાં જે આરોપીઓ છે તેમાં નીરુભાઈ ભીખાભાઈ ઓળખ્યા, રસીલાબેન, રાહુલભાઈ તથા અનિલભાઈ, તેમના દ્વારા આજે કૌટુંબિક મિલકત આવેલી છે તે કૌટુંબિક મિલકતના ભાગ બાબતે તેમના ભાઈઓ સાથે બોલાચાલી થયેલી હતી. અને આ દરમિયાન સામે કરમસિંહભાઈ ભીખાભાઈ ઓળખ્યા છે, તેમને હથિયાર દ્વારા ઘા મારવામાં આવ્યો હતો અને તેઓ સારવાર દરમિયાન અવસાન પામેલ છે. આ સિવાય અન્ય વિજયભાઈ, અલ્પાબેન તથા હસમુખભાઈને પણ સામાન્ય ઈજાઓ થયેલી છે. આ બાબતે ઢસા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 103 મુજબનો ગુનો છે તે દાખલ કરવામાં આવેલો છે અને તમામ આરોપીઓને હાલમાં પોલીસે ડિટેન કરેલા છે અને આગળની કાર્યવાહી છે તે ઢસા PI ચલાવી રહેલા છે. મારામારીની આ ઘટનામાં 3 આરોપીઓને પણ ઈજા પહોંચતા પોલીસે તેઓને સારવાર માટે અમરેલી હોસ્પિટલ ખસેડ્યા હતા. વિજયભાઈએ તેમના ભાઈ, ભાભી અને 2 ભત્રીજા સામે હત્યાની ફરિયાદ નોંધાવી. ઢસા પોલીસે હત્યાના ગુનામાં ચારેય આરોપીઓને ડિટેન કરી વધુ તપાસ હાથ ધરી છે. બોટાદથી સંવાદદાતા રઘુવીર મકવાણાનો રિપોર્ટ.